આ દ્રશ્ય છે રાધનપુર શહેરના મેન બજારના દ્રશ્યો છે। અહીંથી બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ તેમજ તમામ જગ્યાએ જવાનું મેન બજાર છે ને ત્યાં રસ્તામાં રોડ ઉપર પાણી ભરાય છે અને દુકાનોના અંદર પાણી ભરાય છે। આપ જોઈ રહ્યા છો આ મેડિકલના દ્રશ્યો છે। જે મેડિકલના માલિક છે તે પોતાના દુકાનમાં જે વરસાદી પાણી ભરાયું છે અને પાણી ભરાવાના કારણે પાણી નીકાળી રહ્યા છે। આપણે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી તમે જોઈ રહ્યા છો જે રીતના અવિરત 24 કલાકથી વરસાદ વરસ્યો છે। વરસાદ વરસવાની સાથે રાધનપુરના બજારોના અંદર જે દુકાનો છે દુકાનોના અંદર જે પાણી ભરાય છે। આપણે હું બીજી દુકાનના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ દુકાનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે દુકાન માલિકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જે રીતના દુકાનના અંદર જે પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે તમામ માલ છે હાલ તો નુકસાનીના અંદર છે। આપણે અંદર જઈને હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે દુકાનના અંદર જે પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે તમામ માલ છે તે તમામ માલ પલળી ચૂક્યો છે। એટલે વેપારીઓને જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એટલે કહી શકાય કે જે આ બજાર છે તે બજારની તમામ જે 25 થી 50 જે દુકાનો આવે છે તમામ દુકાનોના અંદર પાણી ભરાય છે। આપણે હું મેડિકલના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ રહ્યા છો કે મેડિકલનો જે સ્ટાફ છે તે દુકાનની અંદરથી જે પાણી નીકાળી રહ્યું છે। એટલે કહી શકાય કે જે રીતના અવિરત વરસાદ વરસ્યો છે ને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તાર એટલે રાધનપુરના તમામ વિસ્તારોના અંદર હાલ તો પાણી ભરાય છે।